નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. સીધી જ વાત પર આવીએ તો તાજેતરમાં જ 140 કરોડ ભારતીયોને સંબોધતા પ્રધાનમંત્રીએ એક બહુ જ અસાધારણ અપીલ કરી છે. સામાન્ય રીતે કોઈપણ દેશના નેતા લોકોને ખર્ચ ઘટાડવાની સલાહ આપે એવું બહુ ઓછું જોવા મળે છે, ખરું ને? પણ આ વખતે કંઈક અલગ જ બન્યું છે. આ કોઈ સામાન્ય સામાજિક કે સાંસ્કૃતિક સંદેશ નથી, પણ એક બહુ જ મોટી આર્થિક ચેતવણી છે. તો ચાલો સમજીએ કે આખિર દેશના અર્થતંત્રમાં એવું તો શું ચાલી રહ્યું છે કે આટલી મોટી અપીલ કરવી પડી. હવે સૌથી પહેલો અને આશ્ચર્યજનક પ્રશ્ન એ થાય કે સરકાર અચાનક નાગરિકોને સોનું ખરીદવાનું બંધ કરવા શા માટે કહી રહી છે? જુઓ, આપણા દેશમાં સોનું ખરીદવું એ તો એક પરંપરા છે. લગ્ન હોય, દિવાળી હોય કે ધનતેરસ, સોનું તો જોઈએ જ. તો પછી સરકાર શા માટે આપણને આનાથી દૂર રહેવા કહી રહી છે? ના, આ કોઈ પરંપરાનો વિરોધ નથી. પણ આની પાછળ એક જબરદસ્ત મેક્રો ઇકોનોમિક રહસ્ય છુપાયેલું છે, જેને આપણે ડીકોડ કરવાનું છે. અને હા, આ માત્ર તમારી કે મારી મૂંઝવણ નથી. દેશભરના સિવિલ સર્વિસ એજ્યુકેટર્સ અને મોટા અર્થશાસ્ત્રીઓ અત્યારે આ જ ભાષણનું બારીકાઈથી વિશ્લેષણ કરી રહ્યા છે. એટલે આજના આ સેશનમાં આપણે કોઈ પક્ષપાત વિના સીધી અને સચોટ રીતે આ હેડલાઇન્સ પાછળના વાસ્તવિક આર્થિક સિદ્ધાંતોને સમજવાનો પ્રયાસ કરીશું. એકદમ ફેક્ટ બેઝડ વાત કરીશું. તો આ અપીલના 4 મુખ્ય મુદ્દાઓ છે. સાવ સરળ ભાષામાં કહું તો પહેલું, 1 વર્ષ માટે સોનાની ખરીદી ટાળો. બીજું, બિનજરૂરી વિદેશ યાત્રાઓ મુલતવી રાખો. ત્રીજું, શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમ કરો જેથી મુસાફરી ઘટે. અને ચોથું, ઓર્ગેનિક ખેતી અપનાવો. હવે તમે વિચારશો કે આ ચારેય બાબતો વચ્ચે શું કનેક્શન છે? એક સામાન્ય નાગરિકના આ નાના નિર્ણયો દેશની આટલી મોટી ઇકોનોમીને કઈ રીતે હલાવી શકે? ચાલો આખી મેક્રો લેવલ ગેમ સમજીએ. ચાલો જોઈએ કે આ આખી સાયકલ કેવી રીતે ફરે છે. આને તમે એક ડોમિનો ઇફેક્ટ કહી શકો. શરૂઆત ક્યાંથી થાય છે? પશ્ચિમ એશિયા એટલે કે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષથી. ત્યાંના સંકટના કારણે ક્રૂડ ઓઇલના ભાવ અચાનક ભડકે બળે છે. ઓઇલ મોંઘું થાય એટલે સીધી વાત છે, ભારતનું આયાત બિલ વધે. આ બિલ ચૂકવવા આપણે વધારે ડોલર ખર્ચવા પડે, એટલે દેશમાંથી ડોલર ધડાધડ બહાર જાય અને બજારમાં ડોલરની માંગ વધે એટલે આપણો રૂપિયો નબળો પડે. આખું એક વિષચક્ર છે જે સીધું આપણા ખિસ્સા સુધી પહોંચે છે. આંકડાઓની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સીધું પ્રતિ બેરલ $100 પાર કરી ગયું છે. જે તેલ $70 કે $80 મળતું હતું તે હવે આગ ઝરકાવી રહ્યું છે. અને આપણા માટે આ બહુ મોટી નબળાઈ છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનું 85% ક્રૂડ ઓઇલ બહારથી જ મંગાવે છે. આપણે તેલ માટે લગભગ સંપૂર્ણપણે બીજા દેશો પર નિર્ભર છીએ. હવે આ મોંઘું તેલ આપણને કઈ રીતે મારે છે એ સમજવું બહુ રસપ્રદ છે. અર્થશાસ્ત્રમાં આને ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન એટલે કે આયાતી ફુગાવો કહેવાય. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલનો ભાવ માત્ર $1 વધે ને તો અહીં એની અસર અનેક ગણી થાય છે. તેલ મોંઘું એટલે ટ્રાન્સપોર્ટ મોંઘું એટલે શાકભાજી, અનાજ અને ફેક્ટરીનો સામાન બધું જ મોંઘું. ટૂંકમાં આ મોંઘવારી આપણે પેદા નથી કરી, આપણે તેને બહારથી આયાત કરી છે. આ બાબત કેટલી ગંભીર છે તેનો અંદાજ લગાવવો હોય તો જરા આ આંકડો જુઓ. $100 કરોડ. આ કોઈ નાની રકમ નથી. આપણી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રોજનું આટલું મોટું નુકસાન ભોગવી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ મોંઘું છે, પણ સામાન્ય જનતાને સીધી અસર ન થાય તે માટે સરકારે અહીં પેટ્રોલ ડીઝલના ભાવ એક લિમિટથી વધવા દીધા નથી. એટલે કંપનીઓ મોંઘું તેલ લાવીને સસ્તું વેચે છે, જેને આપણે અંડર રિકવરી કહીએ છીએ. સરવાળે આર્થિક ભારણ તો વધવાનું જ ને. અને પ્રોબ્લેમ માત્ર ક્રૂડ ઓઇલનું જ નથી. આપણી પાસે જે ફોરેક્સ રિઝર્વ્સ છે એટલે કે વિદેશી ઊંડિયામણ, એની પર ચારે બાજુથી દબાણ આવી રહ્યું છે. એક તરફ તેલ અને ખાતરનું બિલ ફાટી રહ્યું છે. બીજી તરફ અમેરિકાના કડક વિઝા રૂલ્સને કારણે વિદેશી કમાણી એટલે કે રેમિટન્સ ઘટવાનો ડર છે. મિડલ ઇસ્ટમાં મંદી છે એટલે ત્યાં ભારતીય મજૂરોની માંગ ઘટી ગઈ છે. નવું વિદેશી રોકાણ એટલે કે FDI તો અત્યારે શૂન્યની આસપાસ જ રખડે છે. અને જે વિદેશી રોકાણકારો છે એ પણ માર્કેટમાંથી પોતાના પૈસા પાછા ખેંચી રહ્યા છે. આ બધું ભેગું મળીને દેશમાં ડોલરની ભારે અછત ઊભી કરી રહ્યું છે. આખી આ પરિસ્થિતિને જો અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો તેને કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ અથવા CAD કહેવાય. સાવ દેશી ભાષામાં કહું તો આપણો દેશ જેટલા ડોલર કમાઈને અંદર લાવે છે તેના કરતાં ઘણા વધારે ડોલર આપણે વિદેશમાં ઉડાવી રહ્યા છીએ. અને એટલે જ વિદેશી વેકેશન જેવી બિનજરૂરી વસ્તુઓ અત્યારે ટાળવાની વાત છે. કારણ કે જ્યારે આપણે દુબઈ કે યુરોપ ફરવા જઈએ ત્યારે ફ્લાઇટથી લઈને હોટેલ અને શોપિંગ સુધી બધું ડોલરમાં ચૂકવાય છે, જે આપણા ફોરેક્સ રિઝર્વને વધુ ખાલી કરે છે. ચાલો હવે પાછા આપણા મૂળ પ્રશ્ન પર આવીએ. આ બધામાં સોનાને જ કેમ ટાર્ગેટ કરવામાં આવ્યું?
તો સાંભળો આ ચોંકાવનારું સત્ય. ભારત દર વર્ષે જે સોનું વાપરે છે તેમાંથી લગભગ 800 ટન સોનું વિદેશથી આયાત થાય છે અને આપણા દેશની અંદર ઉત્પાદન કેટલું થાય છે ખબર છે? માત્ર 1 થી 2 ટન. જી હા, 90% વધારે જરૂરિયાત માટે આપણે કિંમતી વિદેશી હુંડિયામણ ખર્ચીને સોનું બહારથી જ મંગાવવું પડે છે. અને આ સોનાના શોખનો આર્થિક બોજ કેટલો છે એ જુઓ. ફાઇનાન્શિયલ યર 25 માટે પહેલાં એવો અંદાજ હતો કે સોનાનું આયાત બિલ $58 બિલિયન રહેશે, પણ હવે તે $72 બિલિયન આંબી ગયું છે. ભારતના કુલ આયાત બિલમાં એકલા સોનાનો હિસ્સો 9% જેટલો થઈ ગયો છે. એટલે ક્રૂડ ઓઇલ પછી જો કોઈ વસ્તુ આપણા ડોલરને ખાઈ રહી હોય તો તે સોનું છે. બસ આ જ કારણસર સોનાની ખરીદી ઘટાડવી એ હવે રાષ્ટ્રીય પ્રાથમિકતા બની ગઈ છે. હવે અહીં અર્થશાસ્ત્રીઓ એક બહુ મસ્ત લોજિક આપે છે. તેઓ કહે છે કે સોનામાં કોઈ મલ્ટીપ્લાયર ઇફેક્ટ નથી હોતી. એટલે શું? સમજો, જો આપણે ડોલર આપીને ક્રૂડ ઓઇલ લાવીએ તો તેનાથી ટ્રેનો ચાલે, ફેક્ટરીઓ ચાલે, ઇકોનોમી દોડે. જો ખાતર લાવીએ તો ખેતરમાં પાક ઉગે. પણ ડોલર આપીને સોનું લાવીએ તો તે ચૂપચાપ લોકરમાં પડ્યું રહે. તે એક બિન ઉત્પાદક સંપત્તિ છે. તેનાથી દેશમાં કોઈ નવી નોકરી કે આવકની સાયકલ નથી ફરતી. જો કે સરકાર પણ જાણે છે કે ભારતીયોને સોનાથી કેટલો પ્રેમ છે, એટલે જ તેઓએ કેટલાક જબરદસ્ત વિકલ્પો આપ્યા છે. જો તમારે માત્ર રોકાણ જ કરવું છે તો ફિઝિકલ સોનું મંગાવવાની શું જરૂર છે? તમે સોવરિન ગોલ્ડ બોન્ડ, ગોલ્ડ ETF અથવા અત્યારે શરૂ થયેલ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટમાં ઇન્વેસ્ટ કરી શકો. તમારું રોકાણ સેફ, સોનાના ભાવ વધારાનો સીધો ફાયદો મળે અને સૌથી મોટી વાત, દેશનું મૂલ્યવાન વિદેશી હુંડિયામણ પણ બચી જાય. એક કાંકરે બે પક્ષી. હવે તમે કહેશો કે આ બધી મેક્રો ઇકોનોમિક્સની માથાકૂટમાં પેલી ઓર્ગેનિક ખેતીની વાત ક્યાંથી ઘૂસી ગઈ? તો એનું પણ સીધું કનેક્શન છે. આપણે જ્યારે રાસાયણિક ખાતરો વાપરીએ છીએ ત્યારે તેને બનાવવા યુરિયા જોઈએ, યુરિયા બનાવવા નેચરલ ગેસ જોઈએ, અને આ નેચરલ ગેસ ક્યાંથી આવે? ફરી પાછું એ જ ડોલર ખર્ચીને વિદેશથી. જો ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે, કુદરતી ખાતર વાપરે, તો આપણે નેચરલ ગેસની આયાત ઘટાડી શકીએ અને કિંમતી ડોલર બચાવી શકીએ. છે ને ગજબનું કનેક્શન? હવે આ બધું સાંભળીને બિલકુલ ગભરાઈ જવાની જરૂર નથી. માર્કેટમાં ઘણા લોકો અત્યારની સ્થિતિને 1991ની ઐતિહાસિક આર્થિક કટોકટી સાથે સરખાવી રહ્યા છે. પણ ના, સ્થિતિ સાવ અલગ છે. 1991માં દેશ પાસે માત્ર 2 અઠવાડિયા ચાલે એટલું જ વિદેશી હુંડિયામણ વધ્યું હતું, જ્યારે આજે આપણી પાસે એટલું રિઝર્વ છે કે આવતા 11 થી 12 મહિના સુધી આરામથી આયાત કરી શકીએ. કટોકટી ચોક્કસ છે, પણ આપણે 1991 જેવી નિરાશાજનક સ્થિતિમાં બિલકુલ નથી. અત્યારે આપણું ફોરેક્સ રિઝર્વ લગભગ $690 બિલિયન છે. હા, એ 700 બિલિયનથી થોડું નીચે આવ્યું છે, પણ તે હજુ એ જબરદસ્ત મજબૂત છે. આપણી બેન્કિંગ સિસ્ટમ પહેલાં કરતાં અનેક ગણી પાવરફુલ છે. એટલે પ્રધાનમંત્રીની આ અપીલને એક સ્માર્ટ, આગોતરી ચેતવણી તરીકે જોવાની છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટા ખાડામાં ન પડવું પડે. અને અંતે આ આખી સ્ટોરી આપણને એક બહુ જ મોટો પ્રશ્ન પૂછવા મજબૂર કરે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટના આવા ઝટકાઓથી બચવા માટે શું આપણે કાયમ માટે આમ જ ખર્ચા કાપતા રહેવું પડશે, કે પછી રિન્યુએબલ એનર્જી, સૌર ઉર્જા અને ઇલેક્ટ્રિક વાહનો અપનાવીને ઉર્જાના ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભર બનવું એ જ આર્થિક નબળાઈનો એકમાત્ર કાયમી ઉકેલ છે? જરા વિચારજો. આજના એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શાનદાર રીતે શીખતા રહો અને જિજ્ઞાસા જાળવી રાખો.